નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. અને મિત્રો, વાત કરવાના છીએ તમાકુના આજના બજાર ભાવ, તેના વિશેની વાત કરીશું. સૌપ્રથમ મિત્રો, ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગામી સમયમાં કેવા ભાવ રહેશે તેના વિશેની વાત કરીશું. તો જોઈએ મિત્રો, તમાકુના ભાવ જે હરાજી સમયે કેવા પડ્યા છે અને તમાકુ માર્કેટ ચાલુ થઈ ગઈ છે ત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેના વિશેની વાત કરીએ. ઉનાવા માર્કેટ યાર્ડની વાત કરીએ તો આમ ગત વર્ષ કરતાં સારા એવા ભાવ મળ્યા છે. વરસાદ અને બાદ અનુકૂળ વાતાવરણના કારણે તમાકુનો સારો પાક ઉતર્યો છે. ગુજરાતમાં તમાકુ પકવતા ખેડૂતો તમાકુને લઈને ઉનાવા માર્કેટમાં વેચાણ માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વાત કરીએ ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુનું વેચાણ પ્રખ્યાત હોવાના કારણે મિત્રો સારા એવા ભાવ મળ્યા છે. તેમજ રેકોર્ડ બ્રેક તમાકુની આવક થઈ હતી. અને તમાકુના ભાવની વાત કરીએ તો મહેસાણાના ઉનાવા માર્કેટ યાર્ડની અંદર માર્કેટ યાર્ડ ખુલતા જ રેકોર્ડ બ્રેક તમાકુની આવક થઈ. 1 લાખ બોરી તમાકુની આવક નોંધાઈ. જોકે તમાકુના સારા પાકને કારણે આવક વધવાના છતાં તમાકુના બજાર ભાવ સરેરાશ જોવા મળી રહ્યા હતા. ગત વર્ષ તમાકુના ભાવની વાત કરીએ તો 20 કિલોના 2500થી 3200 રૂપિયા હતા. જ્યારે હાલમાં તમાકુના ભાવની વાત કરીએ તો 2700થી 3200 રૂપિયાના ભાવ જે છે તે હરાજીની અંદર નોંધાયા હતા. તેમજ મિત્રો, અન્ય માર્કેટ યાર્ડની અંદર અલગ અલગ ભાવ જોવા મળ્યા હતા. વાત કરીએ તો ડીસા માર્કેટ યાર્ડ સહિતના માર્કેટ યાર્ડોની અંદર પણ મિત્રો 2500 રૂપિયા સુધીના જ ભાવ જોવા મળ્યા હતા. જ્યારે ઉનાવા માર્કેટ યાર્ડની અંદર રેકોર્ડ બ્રેક ભાવ નોંધાયો હતો 3200 રૂપિયા સુધીનો. તમાકુનું સૌથી મોટું બજારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ઉનાવા ખાતે, ઊંઝા તાલુકાના ઉનાવા ખાતે આવેલું છે. અને ઉનાવા માર્કેટ યાર્ડની અંદર દર વર્ષે તમાકુની વિશેષ આવક થાય છે. ઉનાવા માર્કેટ યાર્ડની દર વર્ષની જેમ આ વર્ષે પણ મિત્રો ચાલુ કરવામાં આવ્યું છે અને નોંધપાત્ર વધારો થયો છે. ચોમાસા બાદ ખેડૂતોએ તમાકુનું વાવેતર વધુ કર્યું હતું. ત્યારબાદ મિત્રો સારા એવા ભાવ પણ ચાલુ થઈ ગયા છે. વાત કરીએ 1 લાખ બોરીની આવક થઈ અને વાવેતરની વાત બાદ કરતાં સારા પાક ઉનાવા માર્કેટ યાર્ડની અંદર તેજીનો પવન ફૂંકાયો છે. માર્ચ મહિનાના હિસાબ બાદ 1 લાખ બોરીની આવક થઈ છે. તેમજ મિત્રો, ચોમાસાના કારણે આ વખતે તમાકુનું વાવેતર પણ મોટા પ્રમાણમાં થયું હતું. તેના કારણે તમાકુની આવક વધી છે અને સારા એવા પ્રમાણમાં મિત્રો ખેડૂતોને 3200 રૂપિયા સુધીના ભાવ ઉનાવા માર્કેટ યાર્ડની અંદર નોંધાયા હતા. તેમજ મિત્રો, ઉનાવા માર્કેટ યાર્ડની અંદર અનુકૂળ પરિસ્થિતિ, સારા વરસાદ બાદ મિત્રો સારો એવો ભાવ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. તેમજ મિત્રો, ભાવની વાત કરીએ તો ગત વર્ષે 2500થી 3200 રૂપિયા સુધીના ભાવ તેમજ આ વર્ષે વાત કરીએ તો 2700થી 3200 રૂપિયા સુધીના ભાવ પ્રતિ 20 કિલો નોંધાયા છે. નવા માર્કેટ યાર્ડની અંદર 1 લાખ બોરીની આવક થઈ છે. ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.